તો હે ગાઈસ, જય શ્રી રામ. તો બપોર પડી ગઈ છે ને વાગ્યા છે 12:15 અને આજે થઈ છે તારીખ 18. ઉત્તરાયણ પણ 2 દિવસમાં કેવી રીતે જતી રહી પણ ખબર ના પડી. 18 તારીખ થઈ છે અને આ બાજુથી અમાર જગો બૂમો પાડ્યા છે. કઈ ગયો જગો? હાથ તો કર. હા, હું વ્લોગ બનાવતો તો જોઈ ગયો મને. તો ગાઈસ ચલો હવે આપણે ખાવા બનાવવાનું છે, તો ખાવા બનાવી દઈએ પછી મળીએ તમને. તો ચલો મિત્રો, આપણે હવે મગ ને ભાત બનાવીએ. અને આજે લાઇટ કામ આમ થાય અહીંયા. તો મિત્રો આપણે મગ મૂકી દીધા છે બાફવા માટે. આ રહ્યા મગ. આજે આપણે ગાઈસ મગને ભાત બનાવશું. તો ચલો કુકરને ઢાંકી દઈએ, વાખી દઈએ કુકર. આમાં આપણે ચોખા રહ્યા, તો આપણે ચોખા સાફ કરીને ચોખા પણ મૂકી દઈએ બાફવા. આ ચોખા દેખો, જીરાસર ચોખા એવું નામ છે. સારા ચોખા છે. અને આપણે મોલમાંથી આ બધું લાવ્યા હતા. કેળાની વેફર છે, મગ ના મગ તો છે જ, ભાખરવડી, ખજૂર, પછી આ ચકરી, પછી છે મઠિયા, તુવેરની દાળ, એવું બધું સામાન લાવ્યા હતા. ગોળ ને એવું બધું. ગોળ, ઘી ગોળમાં ખાઈએ ને એ ગોળ. તો ચાલો આપણે ભાત બનાવી દઈએ. અને તેલ પણ લાવ્યા હતા. તો ચલો ભાત પણ મૂકી દઈએ, પછી મળીએ તમને. તો ફાઇનલી બની ગયું છે ભાત અને મગને ભાત. તો ચલો ખાઈ લઈએ. તો આજે થયો છે બીજો દિવસ ને આજે આપણે લાવ્યા છીએ સુવાની ભાજી. સુવાની ભાજીનું શાક અને રોટલી બનાવવાના છે. તો ચલો ખાવાનું બનાવી લઉં, પછી મળીએ આગળ તમને. તો સાંજ પડી ગઈ છે ને ફાઇનલી શોરૂમેથી ફોન આવી ગયો છે. આપણી બાઇકનો નંબર આવી ગયો છે. તો ચલો નંબર લેતા આવીએ, બાઇકે લગાવી દઈએ તો કેવું કંઈ પ્રોબ્લેમ થાય ના આપણને. તો ચલો જઈએ, નંબર કયો આવ્યો છે એ બી તમને બતાવીએ. તો ગાઈસ સાંજ પડી ગઈ છે ને અત્યારે વાગ્યા છે સાંજના, જોઈને કહો 7:06 થઈ છે. છૂટું લાગતું તો ફોનમાં મેં બતાવી દઉં. 7:06 થઈ છે. અને મારી જોડે મુકેશ, જાનુ, પરી અને રમેશ, એટલા જણ અમે બેઠા છીએ તાપા. અને આ છે લાલુભાઈ. અમે આટલા જણ ગાઈસ તાપણી કરવા બેઠા છે. તો ચલો તાપણી કરી લઈએ. શું કેવું ઉર્મિલા? શું કેવું રમીલા? રમીલા અને આ ઉર્મિલા અને આ રમીલા
અને આ આપણે તો ગાઈસ ઓળખે જ છે કે આપણે પોતે સ્વસ્તિક પગી તો ગાઈસ ચલો કાપણી કરીને પછી મળીએ તમને કારણ કે આ બધા હકના નહીં રહેતા હેરાન કરે છે આઠને વચ્ચેથી પતી ગયું આટલું જ હતું તૂટી ગયું તો ગયા બેટ તો તાપણી કરીને આવી ગયા છીએ હવે આપણે ઘરે અને આજે આપણે બનાવ્યું છે જે સવારે મેં બતાવેલું જ છે સુવાની ભાજી અને રોટલી બનાવી છે ફર્સ્ટ ક્લાસ તો ચલો ખાઈ લઈએ ખાઈને મળીએ તમને હવે